મહાપુરુષો જે રવિ ભ્રાંત સંપ્રદાયની અંદર થઈ ગયા, ભીમદાસ સાહેબ જે શેરખી ગાદીની અંદર એ દાસી જીવન ભલામણ કરે છે કે જાગો કુંવરે અવિનાશી, તારી કાયા બની છે કાચી. કેમ આવું કીધું હશે? ખરેખર જન્મ્યો તેદારના માણસને તો એવું જ નક્કી કરેલું હોય કે હું ખરેખર કાયમી અહીંનો હેત રહેવાનો હોય. અને ખરેખર એવો વિચાર એને આવી જાય ને, બોલો ખરેખર એવો વિચાર આવે કે ખરેખર કાલે મારે મરી જવાનું, આજનું જીવન કેટલું સારું એવું બનાવી દે. ખાલી આવો જ વિચાર આવી જાય કે કાલે તો મારે મરી જ જવાનું હોય, તો બોલો આજે તો હોય ના બોલવાનું હોય એનું બોલી લે. હા, ના ભજનમાં બેહવાનું હોય તો બેહી જાય, પણ મારા નાથે આવી ખબર નહીં મિલી એટલું સારું એમ કહો. પણ ખરેખર રોજ એક નિયમ યાદ રાખવાનો, રોજ બીજું કશું નહીં, દીવો ના થાય તો ચાલે, પણ જીરીક વાર મેં માર મરી જવાનું એટલું યાદ રાખવાનું. દેહે કરીને હું અમર નહીં, ગમે તેવી 80 કિલોની કાયા જબરી હોય, આમ કત મત લગભગ 15-20 બોટલ લોહી કાઢે એવી હોય, પણ ભાઈ દેતા તો મિલવી પડે. કેમ દેતા મૂકવી પડે? કે પંચભૂતનું શરીર એ પંચભૂતની અંદર વિલીન કરવું જ પડે અને થાવું જ પડે. પણ એ દેહની અંદર જેના વડે આંખ જોઈ રહી છે, જેના વડે મોઢું બોલી રહ્યું છે, જેના વડે કાન સાંભળી રહ્યો, તો એવું તત્વ કાયાની અંદર કયું હશે? એવું તત્વ કયું હશે કે જેમ આખું મકાન ફર્સ્ટ ક્લાસ બનાવેલું હોય, કલર એ ફર્સ્ટ ક્લાસ માલેલો હોય, લાઇટ ફિટિંગ એ પણ કમ્પ્લીટ કરેલું હોય, પણ જ્યાં સુધી કોક થોપલા ઉપર ચડીને પેલા 2 વાયર ચેબોરે ના તો લઈને લાઇટ ના આવે. હા, 2 વાયર અમારા પ્રવીણભાઈએ કીધું આગળ કે ચેબોરવા પડે. आत्मा परमात्मा बहुत दिनों से जुदा रहा, सुंदर मिलाप कर दिया मिला सदगुरु दलाल. હું અને ભગવાન કોણ છે? આ 2 વાયર કમ્પ્લીટ ફિટ કરવાના, ફિટ કરવા પડશે, નિમેર પડે બાપ. આજ સુધી આ 2 વાયર કેવા હે તો ગોમડામાં ગુની ફરે, ગુની 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 મોઢે તમે ફોટો અડકાળો તો રિવર્સ મારે, અને એમ પણ કશું ફોટો અટકાળો તો કોમડી જાય. આ હજુ થયું જ નહીં સ્થિર બાપ. ક્યારે થશે? કોણ કરાવશે? ચારે થઈ રહેશે. કોઈ સંત મળે તો બાપ થાય, નહીતર નહીં થાય. નહીતર રામ રામ તાકે બધાય ગયા है हमने ओम बाप. कौन करे कैसे बतलाऊं न आ सकता, वाणी में ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी ની અંદર. ખરેખર જ્યારે આપણે દેહ છોડ્યો છે તારે કદી એમનો દીકરો હશે, એમનો પરિવાર હશે, એમની માં છે, તો ખરેખર જે પડ્યું હતું, જે આજ સુધી હતું, જેના વડે આખું શરીર ચાલતેલું, એવો દીકરો હતો કે 2 વર્ષે હોમે જ્યારે ઓણમેથી પ્રાણ પંખેલું નીકળી જાય છે અને એ હોઈ રહેવું એવું શરીર પડી રહે, તો એવો દીકરો હતો. સંબંધ કોને હતો? તો મગનભાઈ કે છગનભાઈ તમે શરીરને કઈ રીતે પેલાને કહેતેલા તારે છેલ્લે છેલ્લે અમાર દાદા ઓફ થઈ ગયેલા, તારે ઘણા બધા ગમે જોવા છેલ્લી ઘડી હતી તારે આવ કે, પણ ક્યાંથી ઓળખે? કોણ ઓળખાવે બાપ? કોઈ સામર્થ સંત ન મળે ને તો લજી ના ઓળખાય બાપ. આખો 20 કિલો સીડીના દંડાનું ભારોટું લઈને ગમે તેટલું તમે ફરો, પણ એ સીડીના દંડો પેલા મશીન में જે પહેરાન તો લજીને એનમેથી રોના ન કરે. સીડી માંથી સાર કાઢ્યો, સાગર પડ્યું નામ, એ નામ તો નક્કી કર્યું હોય અમારા રામ કે સંતો બાપ
જેના વડે કાયા ચાલી રહી છે, જેના વડે બોલી રહ્યું એવું તત્વ કાયાની અંદર કઈ જગ્યાએ હશે? હે, માથામાં છે, પગે છે, કોને છે, નાકે છે, તો એનું ઠેકાણું કઈ હશે? હે, જેના વડે ચીડીથી મળીને હાથી લજનનું જેનું સંશોધન થાય, એટલે જેના એ તત્વ કોકનું બાપ બનીને આવેલું, કોકનું માં બનીને આવે, કોકનો ભાઈ બનીને આવે, હે, કોકનો દાદો બનીને આવે, કોઈની ફોઈ બનીને આવે, તો એ શું? જો કદી ફોઈ પેલો હોય તો ખરેખર બારવાનો જ નહીં. એ શરીરે જો બધું કરતું હોય તો એ જ્યારે દેહ જોડ્યા પછી વોક જોતી ચમ નહીં, મોઢું બોલતું નહીં, કોણ વાપરતો નહીં, આ શરીરનું કોઈ અંગ કામ નહીં કરતું, તો જે કામ કરી રહેલું હતું એને તમે હગો બનાવેલો તોય ના ઓળખ્યો બાપ કોણ હતું? બાપ વિચાર કરો કે એ તમારો બાપો બનીને, ભાઈ બનીને, મામા બનીને, કાકો બનીને કોણ આવેલું એ તો વિચાર કરી લો બાપ. હા, એટલે એવાય આગા પાછા થાય, એટલે એવું ને એવું પાછું એ પેલા હતું એવું ને એવું પાછું ચેક કરવા આવે આમ કરી, તાકે પતિ ઝૂકે. હે, ચીડીન में नानो बनकर बैठो, हाथी में मोटो तू, हाथी पर मावत बनकर बैठो, आकन वालो तूनो तू, ऐसो खेल रचो मेरे दाता के ज्યાં देखो तो तूनो तू. તો આવું તત્વ જે ચીડીથી મોડીને હાથી લજન જેનું સંશોધન ચાલે, એક દિવસ રામચંદ્ર ભગવાન લગભગ મારા જેટલી ઉંમર હશે એ ભગવાન ગામમાં નીકળે છે, અને એક ગામમાંથી મગનભાઈ નામના વ્યક્તિ કોપ થઈ જાય છે, અને એ ભાઈને અગ્નિ સંસ્કાર કરવા માટે જે આપણા હિન્દુ સમાજની રીત રિવાજ મુજબ એ ભાઈને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાય છે, અને ભગવાન રામચંદ્ર ભગવાનને જીવનની અંદર પહેલી ફેરાદ આવું જોયું, કોદાળ જોયું જ નતું. જેમ કે બાપ રાજાનો છોરો રાજમહેલમાંથી ભાગ્ય જ નીકળે ખરેખર. ઘણી જગ્યાએ એવું ઘર બનાવેલું એટલે દાગીના બાગીના રમકડો બમકડો બધો ઘરમે જ હોય, એટલે ગમે ત્યાં કરવાની કોઈ જરૂર જ ના હોય. આ તો રાજાનો દશરથ રાજાનો છોરો રામચંદ્ર ભગવાન, એ રામચંદ્ર ભગવાન એક દિવસ ગામમાં નીકળે ને નામી લઈને ગામના લોકો જાય છે, તારે રામચંદ્ર ભગવાન વિચાર કરે છે કે આ શું જાય છે? તમારા પ્રવીણભાઈ જેવા માણસ હશે, એમને પૂછે છે કે ખરેખર આજે લઈને જાય છે એ શું લઈને જાય છે? તારે પ્રવીણભાઈ જેવા થોડા અનુભવી હશે એટલે એમને કીધું કે આવો વારો તમારો હોય એક દાડો આવવાનો, પણ હે શું એમ? તાકે દેહે કરીને કોઈ અમર નહીં, એક દાડો મરી જવાનું, બધો 25-50 વર્ષ થાય એટલે એક દાડો મરી જવાનું. સ્વિચ ઓફ એ હું ઓન ના થાય, ગોદાન ના થાય. ભગવાને પહેલી ટપાલ મોકલી, માતાના વાળ દોરા થયા, ફેલીજી કલર માર દીધો, ફેલીજી. બીજી ટપાલ મોકલી, વર્ષે હજુ પજુ થવા મળ્યો, એટલે આવતો વરખ તારી કાયાની અંદર કરનારો કોણ હું? તને બોલાવનાર, ચલાવનાર, હસનનાર, તારી કાયાને 50 કિલોને ચલાવનાર હું છું, એને તું ઓળખ તો કરો. વર્ષે જોજો પજો થવા આવ્યો, તાજપુરાજી આવ્યો બાપ, ફેલજી. બીજી ટપાલ મોકલી, દોત બધાય પડી ગયા, સાવલું નંખાઈ દીધું, ફેલજી બાપ. જો જેને બનાવ્યો એને આપણે છેતરી રહ્યા હે બાપ, ની છોડે. હવે તો નક્કી એવું કર્યું કે કોઈ ઓટીપી ની, ડાયરેક્ટ ઓનલાઈન. હા, ખાતો ઓફ થઈ જાય, બાકી તો કે બારગામ જેલા તે ગાડીમાં તો ઓફ થઈ જાય. હવે જોવાની જો હે હોય આ બધી ટપાલો મારી ફેલ ગયો એમ જોવાની જો ભગવાન એક ઉડાડ છેતરા એવો જ નહીં. હા, તમારું 100 ગણું દિમાગ ચાલે તો મારા નાથનું 1000 ગણું ચાલે બાપ. તનકી જાને મનકી જાને, જાને ચિતકી ચોરી, જેના હાથમે જીવન દોરી એનાથી ભાગીને કઈ જવાનું? પાણી ની અંદર માછલી હોય એ કિનારી અંદર ફરવા ના હોય, જોનો પાણી થી જવાય ના બીજે કઈ. એમ આજુબાજુની અંદર પરમાત્મા, પાણીની રીતે ખબો પરમાત્મા હે, પણ આ પરમાત્માનું દર્શન કોઈ સંત મળે તો બાપ થાય, કોઈ સામર્થ સદગુરુ મળે તો થાય, ને તો ગમે તેવી કાયા મળી છે ને એક દાડો દેતા ખાઈ જશે બાપ. ઉપયોગ કરી લેજો. અને ઉપયોગ અમાર પ્રવીણભાઈ કહે ઉપયોગ હોના માટે, હા
આ કાયાનો કરતા કોણ હે બાપ? જો કદી વશ જોતી હોય તો માણસ મરી જાય તારે શરીર એનું પડી રહે, પણ વશ જોતી નહીં. કદીક આપણો ચોમડાનો કોણ હોભળતો હોય તો કદીક માણસ મરી જાય તો આખું શરીર એમને એમ પડી રહે, પણ હોભળતો નહીં. તો આ ગયું કઈ એમ કે જે હતું એ તો મગનભાઈ, રમેશભાઈ, છગનભાઈ એને કઈ રીતે લાગે, મને કઈ રહ્યો હતો મેં બાપ. ખૂબ વિચારવા જેવી નહીં આ વાત. આ જે તત્વ એ આદિ અનાદિનું તત્વ એક એવું છે કે ચીડીમાં જાય એટલે ચીડી જેવું કામ કરે, હાથીમાં જાય એટલે હાથી જેવું કામ કરે. પણ ભગવાને આ માણસને 83,999 યોની બનાયા પછી ભગવાનને વિચાર થયો કે આ બધાને બનાવ્યો ને એ મારો વાલો બધોય બસ એમના કોમે જ મસ્તૂલ થાય. હા, પેલા ગેગા ભમરાએ તઈ મોકલ્યો તે ચૂલા જોડે લઈ ગયા ફૂલ ના કે મારતો કે લખોટા જ કબડાવાના. આપણે હજુ કેટલા કબડાય કરશો બાપ, ચોલાજી કરશું બાપ. બગાહો મારવાનું જીવન પૂરું થઈ જશે. હવે તો કોઈ ટપાલ બપાલ આવતી જ નહીં. હા, કારો હોય તો ધૂમ, દોત કમ્પ્લીટ સાવડું હોય તો ધૂમ બોલાડી જ દે. કોદાળો નહીં, આટલીક વાર નહીં, ઘણન તો ઉજેલો ઉઠવા હો ના દે. હા, એટલે બાપ ખરેખર ચેતી જવા જેવું, ચેતી જવા જેવું. ભજવાને ટાણે ભાઈ તું ભટકીને ભાગ્યો બાપ. ખરેખર મનુષ્યનો દેહ મળ્યો હોય તારે એ રામચંદ્ર ભગવાને આખું શરીર ખોલાયું. રાજા વાજાનો બાપ સોરો આદેશ કર્યો કે આ શરીરને ખોલો, કે આ શરીરમાં ગયું શું મને જોવા દો. બાપ ગોમવાળા એમ કે ખરેખર ગોડો થયો છે. આને આ તો કોઈ ગોડો થાય ને એને તો આવો વિચાર આવે. એમ તો આજે લજી ના આવે પણ નહીં, ના આવે. રાયન વિચાર કદાચ નહીં આવે કોઈ ગોડો બને. અમારા ફ્રેન્ડ ભાઈ કહેતા આખા ગામમાં ગોડો એક જ હોય. આવો વિચાર આવે ને એને ગોડો કહેવાય, બાકી બીજો ના આવે. જેમ કે આવું કોઈ હોતું જ નહીં, કોઈ નહીં ના હોતું. એટલે રામચંદ્ર ભગવાને આખી નનોમી ખોલાવે. કોશો એવી ને એવી કોણ એવું ને એવું આખું શરીર એવું. તો ભગવાને વિચાર કર્યો કોણમાંથી ગયું છે. ભગવાનને લપાલપ થવા મળી. બાપા મારો વારો એક દાડો આવવાનો. એટલે આ ત્રણ લોકના નાથને જો લપાલપ થઈ એટલે જો આપણો સહેજે નહીં થતું આવું કશું બાપ. થોડું કરી લેવાનું બાપ. આ નિમીર પડે બાપ. ચારે સુખી જવાય, ચારે જતું રહેશે, કોઈ ઠેકવાનું નહીં. અવસર બાપ સુધારી લેવા જેવો. રામચંદ્ર ભગવાનને લપાલપ થઈ. દશરથ રાજાને કીધું કે બાપુ આજે મેં એક વસ્તુ જોઈ. તાકે શું છે? તાકે નનોમી લઈને ગમે જતી ના તે મારું વાલું આખું શરીર, આખી ગાડી પેટી પેક નવી. પણ પેલો મય આમ કરવા વાળો નતો કે ડ્રાઈવર. એ ડ્રાઈવર કે એ ડ્રાઈવર નતો બાપા કે એ ડ્રાઈવર ને તો બાપ કોઈ રે બતાડો જોગી. જોગી મારી કાયાનો ઘડનાર. જોગી મળે તો જીવાય, બાકી મરી જવાય બાબા. રામચંદ્ર ભગવાનને તૈયારી વિચારો કરે કે હવે તું જા અને તારા પ્રશ્નોનું સમાધાન આ વિશ્વની માં એક જ જણ કરી શકે. એ કોણ ખબર? કોણ? વશિષ્ઠ ગુરુ બાબા. વશિષ્ઠ ગુરુ જ્યારે બાપ આ રામચંદ્ર ભગવાનને આ માર્ગ બતાડે અને આ મહિમા બતાડ્યા પછી જગતની અંદર ભગવાન થઈ જાય છે. દશરથ રાજા એટલે આપણે તૈઠેઠ અયોધ્યાની અંદર થયા એ વાત બરોબર. પણ અહીં 1 2 3 4 5 6 7 અને 2 ગુપ્ત 8 9 10 જે 10 દરવાજાની અંદર જે રમણ થઈ રહ્યું છે, બસ જોઈ રહીએ કોણ હોફરી રહ્યો. આ દશરથ રાજાની કે આત્મ રોમ આજે છે બાપ. એને ઓળખી લેજો બાપ. હા, રામચંદ્ર ભગવાનને બીક થઈ કે આવું મરી જવાનું છે. પેલું તો દ્રષ્ટ ને આપણને ખબર પડી જવી જોઈએ કે આવું એક દાડો મરી જવાનું હોય તો વનમય ચલાવવા વાળો ડ્રાઈવર એ હે શું કોને ઓળખી લેવાનું. આ તત્વ બ્રહ્માના હતું, વિષ્ણુના હતું, શંકરના હતું, 33 કરોડ દેવની અંદર આજે આ તત્વ હતું. તો એ તત્વ શું છે એની પારખ કરી લેવા જેવી છે બાપ. ઘણીવાર અમુક તો ઘણીવાર એવું કે આ તમે કહો ને ખબર નહીં પડે એવી નહીં પડતી એમ પણ ના પડે બાપ. ખબર કાઢી ગઈ તો ખબર પડે. આપણે કોઈ દિવસ ખબર જ નહીં કાઢી. આપણે તો આજે લજીને એવું જ વિચાર્યું કે ખરેખર હું તો અહીં તો લગભગ 1000 2 વર્ષ જીવવાનું 2000 વર્ષ બાપ. આપણા જેવા કરોડો આઈના વિશ્વમાંથી જતા રહ્યા, કોઈનો ઠેકાણો નહીં બાપ. ત્યારે
એક સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર થોડું આપણે જોઈએ છીએ. સ્વામી વિવેકાનંદ કે જેમના પપ્પા વિશ્વનાથ અને એમની મમ્મી વિશ્વેશ્વરી, એ સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ નરેન્દ્રસિંહ. એ નરેન્દ્રસિંહ લગભગ 5 વર્ષનો હતો તારે ગામે ઝાડ ઉપર બધો છોરો સડીને રમતેલો. તારે ગામવાળાએ એક દાદાએ કીધું કે આ છોરો પડી પડી ના જાય, એટલે દાદાએ એક સોન કરી કે બેટાઓ નીચે ઉતરી જાઓ. તાકે ઉપર રાક્ષસ રહે, મારવાનો બધોય છોરો નીચે ઉતરી જાઓ. પણ જી નરેન્દ્ર એ ઉપર ને ઉપર ચડી રહ્યો હોય તો જોઈ લઈએ કે ચીવો હે હું જોઉં એમ. બાપ જુઓ, ભારત દેશની અંદર આવા બાળકોનો જન્મ થયો, પણ મારવાલું આજ સુધી કઈ બધું જતું રહ્યું એ જ ખબર નહીં. એમ કરતો કરતો એ બાલ્ય અવસ્થાની અંદર જોડેના ઘેર કથા કરવા આવ્યા હતા. કથાની અંદર એવું આવ્યું, બ્રાહ્મણે એમ કીધું કે હનુમાન દાદા અમર હે, અને એ હનુમાન દાદા ચેરોની વાડીની અંદર રહ્યા ઉર્મય કથાનમાં આવ્યું. આવે તો પ્રસાદ હરસાદ લઈ સ્વામી વિવેકાનંદ ચેરોન વાડીમાં ગયા હોય તો લાવન દર્શન કરતા હોય, જોતા હોય. બધે ફર્યા પણ ના મળ્યા. હોજે 5-6 વાગે ઘેર આવ્યા. મમ્મીને કીધું કે મારી આવું મહારાજે કીધેલું, હું જોતો ના મળ્યા. તાકે રામ ભગવાનનું કઈ કોમ બોમ કરવા જાય છે, એટલે કે કઈ આગા પાછા હશે એટલે નહીં મળ્યા. એમ કરતો કરતો 10, 12, 15 વર્ષની ઉંમર થાય અને એ સ્વામી વિવેકાનંદને એવું મનોમન નક્કી થાય કે આ કાયાની અંદર એવું શું હશે કે આ કાયાને ચલાવી રહ્યું, આ કાયાને ઉઠાડી જાય, ઉભાડી જાય, ઉડાઈ જાય, તમામ એના વડે થાય તો એવું તત્વ શું હશે જેને જગત ભગવાન કહે. તો એ ભગવાન જેવું શું હશે? તારે સ્વામી વિવેકાનંદનો એક જ સવાલ હતો. તારે સ્વામી વિવેકાનંદે ઘણા બધા મહાપુરુષોને પૂછ્યું કે બોલો ભગવાન જોયો? તારે પેલો શું કે બાપ કોઈ કહો ને ઈશ્વર કેવા હશે ને કેવો રહેતા હશે. એક જ સવાલ પૂછે, બોલો ભગવાન જોયો? તો પેલો એમ જોયો હોય હા કે ના જોયા હોય ના કે. તારે એક દિવસ સ્વામી વિવેકાનંદના ગુરુ કે જે રામકૃષ્ણ પરમહંસ ને સવાલ પૂછે કે બોલો બાપુ ઘણું બધું જ્ઞાન કથો ઘણી બધી વાતો કરો તો ભગવાન જોયો હે તમે? તાકે હા. પછી સ્વામી વિવેકાનંદ કહે છે કે એ ભગવાન કેવો હે? તારે રામકૃષ્ણ પરમહંસ કહે કે એ તો તારા જેવો હે. બાપ પાછું એની આવ્યું, પણ હવે આપણે જેવા, આપણે કોણ? હે અરીસાની અંદર કઈક જોઈએ ને તો કદીક આપણું શરીર દેખાય, પણ આપણે બાપ જેલા જીન આ પેસ્ટો બધો લેકરે નહીં ને તો લજીન ખરું ના રીહુનો જે ગોટો એ છૂટો પડે બાપ. એટલે હવે જાજુ કેવું નહીં, પણ ખરેખર મનુષ્યનો દેહ મળ્યો હોય તો મનુષ્યનો દેહ મળવાનું કારણ જ એક જ કે તું તને ઓળખ. અને એ સ્વામી વિવેકાનંદ જ્યારે આટલું ઓળખે અને આટલું મળ્યા ભાઈ, એમનું નામ સ્વામી વિવેકાનંદ મળે કે જે શરીરની અંદર સ્વામી હતો, શરીરનું પરિભ્રમણ કરતેલો એ સ્વામી બાપ એનો વિવેક કર્યો, જાણી દીધો બાપ. એ સ્વામી વિવેકાનંદ સદગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મનો જય. બોલો.